બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આફ્ટર લોંગ ટાઈમ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજથી પાછા ફરીથી વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. અને આજે બધા મહેમાન આવ્યા છે, મારા માસી ને નાનીને. તો વાડાસડા માતાજીના દર્શન કરવા જઈએ છીએ. તો ચલો તમને જર્ની બતાવું. નાનીમાં બોલો બોલો. હાલો. રાધા સ્વામી, માસી, મમ્મી, નંદની, હાલો. માસાન પપ્પાને બધા બેસી ગયા છે પાછળ. પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. ચલો અંદરથી દર્શન કરાવું. મારા નાનીએ માતાજીને ચુંદડી ચડાવેલી છે. મારા નાનીના બાલવીમાં છે એ કુળદેવી છે. સૌપ્રથમ અહીંયા બલાડ માતાજી નીચે બેઠેલા છે. પછી બીજા છે બહુચરા માતાજી. પછી ત્રીજા છે બાલવી માતાજી અને ચોથા છે બુટ માતાજી. હવે દર્શન કરીને બેઠા છીએ. રૂમ આપ્યો છે બધાય. નાની આના ઇતિહાસ વિશે વાત કરો. કલાકમાં છે ને નાના નીચે બેસી ગયા ને એ રીસાઈ ગયા હતા. બસ એમ કે તમને મોટા બેનું બધા ઊંચે બેઠા છો અને મને પણ નોમ છે કે એટલે એની દરવાજો નાનો હતો નીચો. અટાણે થોડોક ઊંચો કરાવ્યો રજા લઈને. એટલે કે નીચો દરવાજો હોય ને તો આમ નમીને આવે ને એટલે કે પેલા કે મને નમે પછી તમને બધાને નમે. એટલે પછી માતાજી નીચે બેસી ગયા. પેલા એને દરવાજો નાનો હતો કે નમીને જવાનું એને પૈ ગયા લાગવા. માલવી માતાજીનું મંદિર છે. અહીંયા હવન ચાલુ છે અત્યારે. અહીંયા બાજુમાં બાલવી માતાજીનું મંદિર છે. બાજુમાં મા ખોડિયારનું મંદિર છે. હાથે બેનું બેઠી છે અહીંયા. જય મા ખોડિયાર. બાજુમાં અહીંયા કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર છે. એના દર્શન કરી લ્યો. જય બજરંગબલી. બાલવી માતાજીના તમને દર્શન કરાવ્યા, ખોડિયાર માતાજીના દર્શન કરાવ્યા, હનુમાન દાદાના દર્શન કરાવ્યા. હવે અહીંયા છે જૂઠા બાપા હુવા, જે અહીંયા આમને મંદિર બંધાયું હતું. આમના સપનામાં આવ્યા હતા. એવી કંઈક મને એટલો બધો ખ્યાલ નથી. હમણાં કોઈ જે અહીંયા મંદિરના હોય એવા સંત કે કોઈ, તો એને આપણે પૂછીએ અહીંનો ઇતિહાસ. બરાબર, નાનીએ થોડો ઘણો ઇતિહાસ કીધો આપણને. તો અહીંયા જૂઠા બાપા ભુવાના દર્શન કરી લ્યો. જય ભુવા બાપા. પછી અહીંયા તમને મહાદેવના દર્શન કરાવું. નીલકંઠ મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. આ દર્શન કરી લીધા. અને હવે મારો ફેવરેટ કોઠાનું ઝાડ છે એ અહીંયા નાનીનું ધ્યાન પડ્યું હતું તો કીધું પછી આ હા દાદાનું અહીંયા ઘર છે. ત્યાં અહીંયા કોઠાનું ઝાડ છે. બિલીનું ઝાડ પણ છે એમ કહે છે. તો ચલો જોઈએ. એમ કે છે અહીંયા કોઠા પાકી ગયા. અહીંયા આને જોઈને જ દિલ ખુશ થઈ જાય મારું. તો મારું સૌથી પ્રિય ફળ કોઠાનું છે. ઝૂમ કરીને બતાવ. મોટા મોટા કોઠા આવી ગયા છે. અહીંયા નંદી મહારાજ ને ગૌ માતા પણ બેઠા છે અહીંયા. જો અહીંયાથી વાહ ભાઈ વાહ, પાકી ગયા છો કોઠા મસ્ત. એક બહુ મોટી મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા આવીને નજીકથી જોયું તો આ બીલીપત્રનું ઝાડ છે, જેમાં બીલા આવેલા છે. કોઠું પણ આવું જ હોય, પણ મેં કીધું આ કેમ ગોળ એટલું બધું નથી. વિચાર હાલતો હતો મનમાં, પણ નજીકથી છે ને પાંદડા જોયા ને તો ખબર પડી કે છે ને બીલા છે. બીલીપત્રનું ફળ આવે નહીં. હવે ત્યાં એક ઝાડ છે એ જોઈ, હવે કોઠાનું છે કે બીલીપત્ર છે એ પણ. એટલે ચલો જઈએ ત્યાં. હવે ત્યાં મંદિરની બાજુમાં અહીંયા દોસ્તારનું ઘર છે. આ ભાઈનું એમ કહે છે કે આપણે ઘરે પણ બીલીપત્રનું ઝાડ છે. આવી રહ્યું. આમાં પણ બહુ મોટા મોટા બીલા છે. ત્યાં કરતાં પણ મોટા અહીંયા છે. વાહ ભાઈ વાહ, સરસ. ફળ ત્યાં કરતાં આવડું મોટું આવ્યું છે. આ વર્ષો જૂનું જ્યારે આનું ઝાડ થાય બીલીપત્રનું, ત્યારે આમાં ફળ આવે. તારું નામ શું છે ભાઈ? ભવ્ય. ભવ્ય ભાઈ જો બિલ્લા દીધા છે. આ બિલા ભેગું શેનું ઝાડ છે? તુલસી.
આ કે ચીકુડી છે કે હા એ ચીકુડી છે ભેગી ચીકુડી છે ને હા હા આ નીચે ભોજનાલય છે તો જઈએ છીએ મમ્મીને એ લોકો બધા છે એ પ્રસાદ બનાવે છે અહીંયા બતાવું તમને જો ત્યાં રહ્યા માસી ને મમ્મી ને અહીંયા પૂરી વણે છે અને માસા અને પપ્પા અહીંયા ગોયણા કરી અને મશીનમાં બનાવે છે અને ત્યાં તૃપ્તિ માસી છે એ પૂરી તળે છે વાહ માસી વાહ વેરી ગુડ બધા કામે લાગી ગયા છે પ્રસાદમાં અહીંયા તલવટ છે લાપસી છે પછી શાક છે બટેકાનું અને પૂરી છે પૂરી મીંડી છે તળવા ગરમા ગરમ અને અહીંયા બધા મીંડા પ્રસાદી લેવા ચલો હવે આપણે એ પ્રસાદી લઈ લે આમાં મસ્ત પ્રસાદમાં બટેકાનું શાક પૂરી લાપસી પછી તલવટ જેવું છે અને મસ્ત શ્રીખંડની પ્રસાદી છે અને છાશની પ્રસાદી છે તો ચલો બધા પ્રસાદી લેવા જય માતાજી અમારા લાડક ભાઈ નંદની બેન વાસણ ઉટકીને સેવા કરે છે ગાઈસ જમીને થઈ ગયા છીએ ફ્રી એન્ડ આરામ કરીએ છીએ અહીંયા જે રૂમ આપ્યો હતો ત્યાં અને મારા માસા એ ગયા હતા વાડી એક જગ્યાએ તો ગોરા સાંભળી લઈ આવ્યા છે નાની ખાઈ છે હે લાવો ચલો મસ્ત બખાઈ આંબલી ખાવા બી તૂટી ગયું આનું કુણા હે બી જોરદાર હે ગાઈસ વાગી ગયા છે 12:30 અને આરામ કરી અને નીકળી ગયા છીએ હવે નીકળીએ મમ્મી ને નાની ને બધા લોકો જાય છે વાવડી નાની વાવડી એના ફોઈ છે મમ્મીના એને મળવા અને મારી પાસે બાઇક છે એટલે હવે હું સીધો ભાગું ઘરે જય બાલવીમાં હાલો કાકા આવજો જય માતાજી ચલો હવે નીકળીએ હાલો જય માતાજી જય માતાજી ગાઈસ વાગી ગયો છે 1:30 અને પહોંચી ગયા છીએ ઘરે તડકો તો જો બપ્પા ફૂલ તડકો છે જોરદાર અને મમ્મીને હજી નાની વાવડી ગયા છે તો એ તો હવે ક્યારે આવે હવે આરામ કરું અને આવીને પહેલાં સીધું અહીંયા જે બધા છોડવા વાવ્યા હતા એ બધાને પાણી પાયું ને હવે આરામ કરીએ ગાઈસ વાગી ગયા છે 5:30 અને બધા બેઠા છે કામ કરે છે બધા માસી વાસણ ઉટકે છે હેલો અને હું જે બિલા લઈ તો અત્યારે નાની જો બિલામાંથી બધામાંથી ગરબ કાઢે છે જોરદાર બહુ મીઠા છો બાકી મમ્મી કેવા છે ના ને માસી ચલો બધા બિલાનું જ્યુસ પીવા પહોંચી જજો ગાઈસ વાગી ગયા છે 8 અને આવ્યા છીએ બધા જલારામ મંદિરે બાપાના દર્શન કરવા બતાવું તમને દર્શન કરાવું જય જલારામ બાપા આપણે પૂજારી બેઠા છે કિરીટભાઈ હાથ તો ઊંચો કરો એવું છે નાર ના તમારો ઉતારતો હતો ગાઈસ વાગી ગયા છે 8:45 એન્ડ પ્રસાદ લઈ અને બધા જઈએ છીએ ઘરે બહુ મજા આવી ગઈ અને અહીંયા તો પવન પણ જોરદાર છે ઠંડો ગરમીનો અત્યારે નામો નિશાન નથી બહુ મસ્ત વાતાવરણ છે ચલો બધા મોજ કરતા કરતા વાતો કરતા કરતા બેઠા છે ફૂલ ફેમિલી અને મોજ કરીએ છીએ વાગી ગયા છે 10:30 ઓહો ફૂલ મોજ છે ભાઈ ફૂલ મોજ નહીં કોઈ માં તો કાલ દોડી નહીં શકે ને મારો રાજા ઓહો તમારો રાજા તો જ રાજા શું ખાય છે માસી રાજા શું ખાય છે ગોલા એ રાજા હા વાહ ભાઈ વાહ શાહી ચોક પર આવી ગઈ છે ચલો બધા શાહી ચોક પર હે માસી ક્યાં વાગ્યું મોબાઈલમાં વાગ્યું કેમ અલાર્મ મૂક્યો છે સ્કિન બૂસ્ટર નો ચલો બધા માવા મલાઈ ખાવા જોરદાર છે ખુશ્બુ વાળાની આઈટમ છે એક નંબર લાવવાની છે સરપ્રાઈઝ બહુ મસ્ત કેવી લાગી to the right,